ભરૂચની 9 વર્ષીય આફિયાબાનુએ આખા રમઝાન માસના તમામ રોજા પૂર્ણ કરી ઇમામની અનોખી મિસાલ પેશ કરી। હાલ મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરની હુસેનિયા સોસાયટીમાંથી ઈમાન અને આસ્થાનું એક અત્યંત સુંદર અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે। અહીં રહેતી માત્ર 9 વર્ષની માસૂમ બાળકી આફિયાબાનુ શહેબાઝ પાનવાલાએ કાળઝાળ ગરમી વચ્ચે પણ અડગ મનોબળ સાથે પવિત્ર રમઝાન માસના તમામ રોજા પૂર્ણ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે। આ નાનકડી વયે ધર્મ પ્રત્યેની આવી નિષ્ઠા જોઈને પરિવાર સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચની હુસેનિયા સોસાયટીના વતની શહેબાઝ પાનવાલાની પુત્રી આફિયાબાનુ આ વર્ષે પવિત્ર રમઝાન માસના રોજા રાખવા માટે આતુર હતી। તેની વય નાની હોવા છતાં તેણે પોતાના અડગ નિર્ણય અને મનોબળથી આખો મહિનો સહેરીથી લઈને ઇફતાર સુધી કંઈ પણ ખાધા પીધા વગર રોજા રાખ્યા હતા। દિવસ દરમિયાનની આકરી ગરમી અને તરસ સામે લડીને આ માસૂમે 5 વખતની નમાઝ અદા કરી હતી। સાંજે ઇફતારના સમયે પોતાનો રોજો પૂર્ણ કરતાની સાથે જ આફિયાબાનુએ સૌપ્રથમ અલ્લાહની બારગાહમાં હાથ ઉઠાવીને સૌના માટે દુઆ માંગી હતી। આ ખુશીના પ્રસંગે પરિવારજનો દ્વારા આફિયાબાનુને ફુલહાર પહેરાવી કપાળે બોમી અને શાબાશી આપીને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઘરના વડીલો અને સગા સંબંધીઓએ આ માસૂમ બાળકીના ઈમાન અને હિંમતને બિરદાવી તેને દુઆઓ આપી અને આશીર્વાદ આપ્યા હતા। 9 વર્ષની આફિયાબાનુએ આખા માસના રોજા પૂર્ણ કરીને સાબિત કરી બતાવ્યું છે કે ઈશ્વર પરની આસ્થા અને મજબૂત ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી। આ ઘટના સમગ્ર ભરૂચ પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને સૌ કોઈ આ માસૂમ બાળકની પ્રશંસા કરી રહ્યા છે।